students, welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I am Shivang Goswami. Once again welcomes all of you to our digital classroom of standard 11 commerce, and our subject is statistics. So in our previous lecture we discussed about the collection of data, how we collect data from different sources. Now in this lecture, in our last lecture, in last chapter, one topic remain incomplete, which is precaution to be needed for using a secondary data. કે સેકન્ડરી ડેટાનો તમે યુઝ કરો છો ત્યારે તમારે કેવી કેવી કાળજીઓ રાખવી જોઈએ, શું તમારે પ્રિકોશન્સ લેવા જોઈએ, બસ આ જ ટોપિક છે. એના અંદર એક ક્વેશ્ચન તમારે તમારી રીતે પ્રિપેર કરવાનો રહેશે. એના અંદર મારા ખ્યાલે એવી કોઈ વસ્તુ નથી જે તમે ન કરી શકો. એટલે કે એમાં બધી જ વસ્તુ છે એ તમે પ્રિપેર કરી શકો છો. ક્લાસમાં આપણે એ દરેક વિશે વાત પણ કરેલી છે, એટલે એ વસ્તુ તો ક્લિયર થઈ જશે, એમાં કોઈ વાત નથી. હવે આજે આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવાના છીએ. પહેલાં આપણે માહિતીને કલેક્ટ કર્યું, આજે આપણે પ્રેઝન્ટેશન ઓફ ડેટા ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવાના છીએ. પ્રેઝન્ટેશન ઓફ ડેટા, કે જે માહિતી છે, ડેટા જે છે એને પ્રેઝન્ટ કઈ રીતે કરવા. માહિતી ખાલી મેળવી લેવી એ બધું જ નથી, આપણે એ માહિતીને પ્રેઝન્ટ પણ કરવી પડશે. તો આ ચેપ્ટરમાં આપણે એના વિશે વાત કરીશું. સૌથી પહેલાં આપણે આના અંદર જો વાત કરીએ કન્ટેક્સની, તો એ છે ક્લાસિફિકેશન, મિનિંગ એન્ડ નેસેસિટી. જે આ ક્લાસિફિકેશન છે એની શું જરૂરિયાતો છે, વાય વી નીડ અ ક્લાસિફિકેશન ઓર ક્લાસિફાઈડ ડેટા. This is the first thing. Second thing, type of classification. There are two types of classification, quantitative and qualitative. You know about that. After that, tabulation type, we draw a table, use a table for classified the information. After that, diagrams like pie chart, different diagram we use for classified data. આટલી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે. ખૂબ જ અગત્યનો ટોપિક છે, અગત્યનું ચેપ્ટર છે. તો આપણે શરૂ કરીએ આજનું આપણું ચેપ્ટર. તો સૌથી પહેલી વસ્તુ છે એ છે ક્લાસિફિકેશન. પ્રેઝન્ટેશન ઓફ ડેટામાં સૌથી અગત્યની વસ્તુ શું છે, એ છે ક્લાસિફિકેશન. કે ડેટાને આપણે કેવી રીતે ક્લાસિફાઈડ કરી શકીએ, કેવી રીતે રજૂ કરી શકીએ. તો in our previous chapter we have seen that the statistical information consists of two types, quantitative data and qualitative data. Now quantitative data are based on the quantitative variable, whereas quantitative data are based on qualitative. Quantitative means a value which is denoted by in quantity. મેઇનલી જે વસ્તુને આપણે ક્વોન્ટિટીમાં ગણી શકશું. અને બીજી વસ્તુ જે છે એ છે ક્વોલિટેટિવ. એના ગુણ, ટૂંકમાં એને કેવી છે એ વસ્તુ એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. ક્વોન્ટિટેટિવ ડેટા આર ટુ ટાઈપ્સ. સો ટુ ટાઈપ્સ ઓફ ફર્સ્ટ ઓફ ઓલ classification data are classified in two ways, qualitative and quantitative. ક્વોલિટી મીન્સ એ એના ગુણ અને ક્વોન્ટિટી મીન્સ એ કેટલી ક્વોન્ટિટીમાં છે. હવે ક્વોન્ટિટેટિવના પાછા ટુ ટાઈપ્સ, ડિસ્ક્રીટ એન્ડ કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ. તો ડિસ્ક્રીટ એટલે શું? Discrete means the values of our measurement is fixed. જો કીધું છે આપણને, if a variable means જેની વેલ્યુ વેરી થાય છે. if variable can assume definite or countable values, if we have countable value, then it is called as a quantitative and discrete. After that, countable value within the specified range,
then it is called as a discrete variable. So if a value is fixed, for example a birth or we can say that children's in any family, તો બાળકોની સંખ્યા જે છે ફેમિલીમાં ફિક્સ હોય 0 1 1 2 3 એક ફિક્સ વેલ્યુ હશે, ફિક્સ અમાઉન્ટ ઇઝ ધેર, જેને આપણે ગણી શકશું. તો એ વસ્તુને આપણે કહીશું ડિસ્ક્રીટ. કન્ટિન્યુઅસ કોને કહેવાય? મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ છે એના વચ્ચેની કોઈ પણ વેલ્યુ હોઈ શકે આન્સરની અંદર. ફોર એક્ઝામ્પલ ટેમ્પરેચર. તો આજનું ટેમ્પરેચર છે તો એવું ન હોય કે ભાઈ આપણે મિનિમમ વેલ્યુ લઈએ 26 ને મેક્સિમમ 42, તો એ પછી 32.2 પણ હોઈ શકે, ઓકે, 32.5 પણ હોઈ શકે. તો એના વચ્ચેની કોઈ પણ વેલ્યુ હોઈ શકે. જ્યારે આના અંદર કોઈ પણ વેલ્યુ નહીં, જો ડિસ્ક્રીટની વાત કરીએ તો એમાં ફિક્સ વેલ્યુ હશે, તો એને આપણે ડિસ્ક્રીટ કહીશું. આગળ આપણને કીધું છે ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ડિસ્ક્રીટ વેરિયેબલ. ફોર એક્ઝામ્પલ નંબર ઓફ ચિલ્ડ્રન પર ફેમિલી, નંબર ઓફ એક્સિડન્ટ ઓન રોડ, રોડ ઉપર કેટલા એક્સિડન્ટ થયા, તો એની વેલ્યુ ફિક્સ હોય. પછી આપણે એક લઈએ કે ભાઈ ચાલો બાળકોવાળું એક્ઝામ્પલ લઈએ તો 0 to 1 2 3, કોઈને 4 હોય, પછી તો હોય પણ આપણે 4 સુધી ગણીએ. તો પછી એવું ન બને કે કોઈને 2.5 બાળકો હોય, બને નહીં. પણ ટેમ્પરેચર આપણે લઈએ તો 28 to 42 હોય, તો એના વચ્ચે અહીંયા 31 છે 32 છે, તો ટેમ્પરેચર 31.1 પણ હોઈ શકે આ વસ્તુ. બીજું કન્ટિન્યુઅસ જે વેલ્યુ છે ને એમાં બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એને યુનિટની જરૂર પડે કે આ ટેમ્પરેચર બરોબર છે તો એ ફેરનહીટમાં હશે, સેલ્સિયસમાં હશે, કેલ્વિનમાં હોય. આવી રીતે જો આપણને કીધું છે ઇફ અ વેરિયેબલ એક્સ એઝ્યુમ અ સ્પેસિફિક વેલ્યુઝ ધેન 1.2 1.3 1.5, તો આમાંથી જ કોઈ આન્સર હોઈ શકે, પછી 1.4 પણ એમાં આન્સર ન હોય, etc. then it is also called as a discrete value. એટલે આનો મતલબ પાછો એવો નથી કે જેના આન્સર પોઈન્ટમાં આવતા હોય એ કન્ટિન્યુઅસ ને પોઈન્ટમાં ન આવતા હોય એ ડિસ્ક્રીટ, એવું કાંઈ નથી. વેલ્યુ કોઈ પણ હોઈ શકે, પોસિબિલિટીઝ આર ધેર ફોર એની વેલ્યુ between the maximum and minimum value, it is called as a continuous. એન્ડ જો વાત કરીએ ડિસ્ક્રીટમાં, તો ડિસ્ક્રીટમાં વેલ્યુ ફિક્સ હશે, ફાઇનાઇટ, કે આટલી જ હશે, આના સિવાય નહીં. એમાં ભલે પોઈન્ટમાં હોય તો પણ ચાલશે, એવો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ચાલો આગળ છે ઇફ અ વેરિયેબલ કેન એઝ્યુમ એની વેલ્યુ વિધિન ધ સ્પેસિફિક રેન્જ, then it is called as a continuous variable. કોને કન્ટિન્યુઅસ કહીશું? કોઈ પણ વેલ્યુ એની અંદર આવી શકે વિધિન ધ રેન્જ. ફોર એક્ઝામ્પલ હાઇટ ઓફ અ પર્સન, કોઈ વ્યક્તિની હાઇટ તો 160 પણ હોય, 165 પણ હોય, સાથે સાથે યુનિટ પણ આવે છે. તમે જુઓ છો યુનિટ પણ દેખાડવું પડશે કે ભાઈ સેન્ટીમીટર છે, ઇંચ છે, ફૂટ છે, XYZ જે કાંઈ પણ હોય. મેક્સિમમ ટેમ્પરેચર ઓન અ ડે, etc. આર ધ એક્ઝામ્પલ ઓફ કન્ટિન્યુઅસ વેરિયેબલ. આ બધા કન્ટિન્યુઅસ વેરિયેબલના એક્ઝામ્પલ છે, તો તમને આઈડિયા આવી જ ગયો હશે. હવે ઇન પ્રેક્ટિસ if we have to count something for obtaining the value of variable, then it is called as a discrete variable. કોઈ વસ્તુને આપણે ગણીએ છીએ, કાઉન્ટ કરીએ છીએ તો એ ડિસ્ક્રીટ. કોઈ વસ્તુને મેઝર કરીએ તો કન્ટિન્યુઅસ, કાઉન્ટ કરીએ તો ડિસ્ક્રીટ. બહુ સરળ વસ્તુ છે. આપણને કીધું છે ફોર એક્ઝામ્પલ ધ ઓબ્ટેનિંગ ધ વેલ્યુઝ ઓફ નંબર ઓફ ચિલ્ડ્રન પર ફેમિલી, ડિસ્ક્રીટ. વી હેવ ટુ કાઉન્ટ ધ ચિલ્ડ્રન. જો આપણે આ બાળકોની સંખ્યા જોતી હોય કોઈ ફેમિલીમાં, તો આપણે બાળકો ગણવા પડશે, ઓકે. બાળકો માપવાના ન હોય, બાળકો ગણવા પડે. ફોર ઓબ્ટેનિંગ ધ વેલ્યુ ઓફ એક્સિડન્ટ ઓન રોડ, રોડ ઉપરના એક્સિડન્ટ ગણવા હોય તો આપણે રોડ ઉપર કેટલા એક્સિડન્ટ થયા ગણશું, 1 2 3 જેટલા પણ થયા હોય. સો they are the example of discrete variable. If we have to measure the observation for obtaining the value of continuous variable, તો આપણે શું કરવું પડશે? એને મેઝર કરવા પડશે. અહીંયા કાઉન્ટ નથી કરવાના, કન્ટિન્યુઅસમાં શું કરવું પડશે? વી હેવ ટુ મેઝર ધેટ વેલ્યુ. સો ધ વેરિયેબલ ઇઝ એક્સપ્રેસ અલોંગ વિથ ધ મેઝરિંગ યુનિટ. બીજી વસ્તુ શું અગત્યની છે? એનું યુનિટ. યુનિટ પણ આપણે શો કરવું પડશે, કારણ કે આપણે મેઝર કર્યું છે.
કાઉન્ટ કર્યું હોય તો એનો યુનિટ ન હોય, પણ મેઝર કર્યું હોય તો એનો યુનિટ આવશે. Then it is called as a continuous variable. Height of a person is measured on in centimeter, so in unit or inch or feet. Maximum temperature is measured in Celsius, so they are the example of continuous variable. The data based on discrete variable are called as a discrete data. ડિસ્ક્રીટ વેરિયેબલ સાથે રિલેટેડ જે ડેટા છે એને શું કહેવાય? એને કહીશું ડિસ્ક્રીટ ડેટા, અને આ કન્ટિન્યુઅસ ડેટા. એટલે આ બધું ક્લાસિફિકેશન જ ચાલે છે, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. ધ ડેટા બેઝડ ઓન ડિસ્ક્રીટ વેરિયેબલ ઇઝ કોલ્ડ એઝ અ ડિસ્ક્રીટ ડેટા, એન્ડ ધ ડેટા બેઝડ ઓન કન્ટિન્યુઅસ વેરિયેબલ ઇઝ કોલ્ડ એઝ અ કન્ટિન્યુઅસ ડેટા. તો ડિસ્ક્રીટ ડેટા અને કન્ટિન્યુઅસ ડેટા પછી હવે આપણે વાત કરીએ કે કેવી રીતે આપણે કોઈ ડેટા છે એને પ્રેઝન્ટ કરવો, કારણ કે આ ચેપ્ટરમાં મેઇનલી આપણે એ જ ભણવાનું છે કે ડેટાને આપણે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકીએ, મેઇનલી એના ઉપર ફોકસ કરવાનું છે. તો ચાલો જોઈએ કે અલગ અલગ ઇન્ફોર્મેશન છે એને કઈ રીતે પ્રેઝન્ટ કરશું. આજનો લેક્ચર આપણો ટોટલી થિયરી બેઝ છે. નેક્સ્ટ લેક્ચરથી ન્યુમેરિકલ્સ આવશે, જેમાં તમને વધારે મજા આવશે, કારણ કે એ જ સાચું સ્ટેટિસ્ટિક્સ છે. સો ધ ડેટા ઓબ્ટેન એટ ધ એન્ડ ઓફ સેમ્પલ એન્ક્વાયરી ઓર population inquiry. We know about that what is sample inquiry and what is population inquiry. In sample inquiry we take a sample from whole population, and in a population inquiry we inquire all the population. Okay, so that is called as a raw data or ungrouped data. તો જે ડેટા આપણને ઇન્ક્વાયરીથી મળ્યો એ પછી આપણે પોપ્યુલેશન ઇન્ક્વાયરી હોય કે સેમ્પલ ઇન્ક્વાયરી હોય, એ જે ડેટા મળ્યો એને રો ડેટા કહીશું આપણે, અથવા તો એને અનગ્રુપ્ડ રો ડેટા, અધરવાઇઝ એને બીજું નામ શું આપીએ છીએ? અનગ્રુપ, જેને હજી ગ્રુપમાં ક્લાસિફાઈડ કર્યા નથી. આવા ડેટા આપણને મળશે. હવે ધીસ ડેટા આર ઇન haphazard form so that the statistical analysis becomes difficult. હવે તમે વિચારો, આ બધા ડેટા જે છે રો ડેટા આપણે ખાલી હજી એકઠું કરેલું છે, એનામાં કાંઈ આપણે પ્રોસેસ નથી કરી, એટલે એ ડેટા હજી હકીકતમાં એની ઇન્ફોર્મેશન મેળવવી થોડીક ડિફિકલ્ટ હોય છે. હેન્સ ઇટ નેસેસરી ટુ અરેન્જ ધ ડેટા ઇન સિસ્ટમેટિક એન્ડ શોર્ટર ફોર્મ. એટલે આ ડેટા છે, ધારો કે આપણે 100 ફેમિલીનું ઓબ્ઝર્વેશન કર્યું હોય, બધાના બાળકો, તો કોકને એક બાળક હોય, કોકને 2 ચિલ્ડ્રન્સ હોય, 3 ચિલ્ડ્રન્સ, 4, 5, 6, 10, 11, 12 હોય ને, તો એવી રીતે તો એ જે બધા બાળકો છે 100, તમને એમ થયું છે નહીં, પણ હકીકતમાં જો તમે નામ સાંભળ્યું હોય ઈદી અમીનનું, તો ઈદી અમીન જે છે એને 500 કરતાં વધારે બાળકો હતા, અને આ 500 કરતાં વધારેનું ફેમિલી હતું, જેમાં 100-150 જેવી તો વાઈફ હતી. તો આવું પણ બને, એટલે એવું નથી કે હું બોલ્યો એ હંમેશા એ ખોટું જ હોય, બરોબર છે. ચાલો, આપણને એમ કીધું છે કે ઇફ ધ પ્રોસેસ is the process of arrangement of group or raw data into proper form is called as a classification of data. એ તો સરળ વસ્તુ છે, આપણને ખ્યાલ આવી જાય કે આ જે રો ડેટા છે એમાંથી માહિતી ડેટાને આપણે એરેન્જ કરીએ છીએ, વ્યવસ્થિત ગોઠવીએ છીએ, એને શું કહેવાય છે? આ પ્રોસેસને કહેવાય છે ક્લાસિફિકેશન ઓફ ડેટા, અને એનાથી આપણને મળશે ગ્રુપ ડેટા અથવા તો ક્લાસિફાઈડ ડેટા આપણને મળશે. એન્ડ ધ ડેટા thus obtained are called as a classified data. It is called as a classified data. Now, for example, it is known that the daily demand of certain commodity during the week is 12, 16, 8. So 12, 16, 8, after that 12, 8, 8 and 10. તો કોઈ વસ્તુ છે એની ડિમાન્ડ વીકમાં આટલી છે, એટલે કે આ મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડેની ડિમાન્ડ છે.
તો આ બધો ડેટા છે આ હજી આપણી પાસે અનગ્રુપ્ડ કે રો ડેટા છે. હવે એને ક્લાસિફાઈડ કરશું કેવી રીતે? તો આપણી પાસે અહીંયા આપણે એનું ટેબલ બનાવીશું. ટેબલ શોઈંગ ધ ડિમાન્ડ ઓફ એની આઇટમ એની કમોડિટી ડ્યુરિંગ વીક. તો આપણે શું કરશું? અહીંયા ડિમાન્ડ, ઓકે, કેટલી એની ડિમાન્ડ છે ઇન વીક, ઓર અહીંયા નંબર ઓફ ડેઝ. ઓકે, તો જુઓ મિનિમમ વેલ્યુ કઈ છે આમાં? 8. અને એ કેટલા દિવસે એની ડિમાન્ડ છે? તો એ 8 જે ડિમાન્ડ છે એવા 3 days. There are 3 days. So number of days is 3. After that 12. So we have 2 days that has data of 2. After that between that 10 is remaining, so 10. Only 1 day demand is 10. After that 12. તો 2 દિવસની વાત જ્યારે ડિમાન્ડ 2 હતી. એના પછી જોઈએ તો 16 ની પણ ડિમાન્ડ છે 1. મેઇન વસ્તુ છે એટ લાસ્ટ ટોટલ લખવાનું. 7, 3 + 1 4, 2 + 1 3, 4 + 3 7. તો આવી રીતે હવે આ ડેટા છે ક્લાસિફાઈડ થઈ ગયો. ટેબલમાં આપણે એને શો કરીએ છીએ ક્લાસિફાઈડ ડેટાને કહીશું. તો શોર્ટર ફોર્મમાં આપણે બનાવીશું. આવા ડેટાને આપણે કહીશું ક્લાસિફાઈડ ડેટા. તો તમે કહેશો કે સર આના કરતાં તો આ શોર્ટર ફોર્મમાં લાગે છે. આ એક્ઝામ્પલ માટે વાત સાચી છે, પણ જ્યારે તમે એવું વિચારો કે બધા જ દિવસો આખા વર્ષનું એનાલિસિસ કર્યું હોય તો અહીંયા ડેટા હશે 365, 365 દિવસ. એ બધાને લખવું કેટલું ડિફિકલ્ટ પડશે. એના બદલે આ હોય તો સરળ પડે. એટલે આ શોર્ટર ફોર્મ જ છે. આપણને આ એક્ઝામ્પલમાં કદાચ આઈડિયા નહીં આવ્યો હોય તો બુકમાં પણ તમને આ એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામમાં પૂછાય તો તમે કોઈ પણ એક્ઝામ્પલ આપી શકો છો. એવું કાંઈ ફિક્સ નથી કે તમારે આવી જ રીતે લખવા. તમને જે આઈડિયા આવે લખી નાખવાનું છે. આપણને કીધું છે thus the method of representing a raw data into systematic and shorter form is called as a classification. In statistical study, the main reason to classify the data are follows. Very important 2-mark question. Requirement of classification. Why we need a classification? That is also important. First, the represent large data into small, short and attractive manner. Attractive manner માં shorter form માં આપણે એને simplify કરવા માટે. For easy comparison between the various characteristics of data, in classification of data are distributed in different groups according to the similarity of characteristics. Hence, the comparison becomes simple. આપણે comparison કરવી હોય કે ભાઈ ડિમાન્ડ કેટલી રહી છે? 8 ડિમાન્ડ રહી છે. ચાલો કેટલા દિવસ રહી છે? તો આના અંદર આપણે ગણવું પડે. અનક્લાસિફાઈડ છે એટલે ક્લાસિફાઈડ હશે તો ડાયરેક્ટ લખેલું જ છે. તો આવી રીતે આપણને આઈડિયા આવશે. થર્ડ, ટુ સેવ ટાઈમ, મની એન્ડ લેબર. એનાલિસિસ માટે સમય જોશે એ વાત આપણે સમજીએ, પણ એના પછી કોઈ વાંધો આવતો નથી. ટુ obtain information easily regarding various characteristics of area under study. ઇન્ફોર્મેશનને ઇઝીલી કલેક્ટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સમજ્યા. ઇન ધીસ લેક્ચર વી seen the very important classification. We classified the data. Mainly we have two types of data, qualitative and quantitative. Quantitative has also two types, discrete and continuous. We seen what is discrete, what is continuous. After that we seen example how we convert a raw data into classified data. We also seen one example for better understanding about this topic. So I hope this lecture, this topic is now clear. If you have any query regarding this, is the end of our lecture. If you have any query regarding this lecture, you must inquire on my mobile number 9427912722. Otherwise you also may got a mail on me
shiv904862@gmail.com. You get satisfied answer as per your problem. So thanks for watching. Jai Hind.